રામ રામ માં ઇટવાસથી ભાવનાબેન આવે માં મારી આ બેન બી પહેલી વાર આ સાનિધ્યમાં આવ્યા છે અને આ બેન ની માનતા એવી છે કે છાતીમાં ડોક્ટરે ગાંઠ કીધેલી અને ડોક્ટરે એવું કીધું કે ઓપરેશન કરવું પડશે એમ પછી આ બેન ને બાજુવાળા કોઈ આવતા સારા સાનિધ્ય એમને એમ કીધું કે તું મોબાઈલ ચાલુ કરી વિડીયો જો અને વિડીયો જોઈને તું આગળવાળા ગોગા મેલની માનતા લઈ લે તને ગાંઠ વગળી જશે ભલે ડોક્ટરે ઓપરેશન કરવા કીધેલું છે પણ માં આ બેને વિડીયો ચાલુ કરી અને આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં હું તારી દૂધની બોટલની 2 માનતા લઉં છું પણ મને આગળી જશે ગાંઠ મારી દૂધની બોટલ માનતા લેવાથી આ બેનને ગાંઠ આગળી ગઈ છે તો માનતા પૂરી કરવા આવ્યા મારા आज पहली बार आया આમાં आज पहली बार आया છે હજી શ્રદ્ધા જે બાજુવાળા અહીંયા આવતા એમણે કીધું તમે ફલાણી જગ્યાએ જઈએ છીએ તમારા દુઃખ મટી જાય છે તો તમે ઘરે બેઠા બેઠા માનતા રાખો મોબાઈલમાં જઈને ઘરે બેઠા ખાલી 2 દૂધની બોટલ હતી દૂધની બોટલની તો ભૂખી નથી એવું સમજતા નથી કે દૂધની બોટલની હું માનતા ભૂખી આ તો તમારો ભાવ સર તમે માનો આટલું તમારા ભાવની પણ ભાવ હોવો જોઈએ ભાવ ભાવવાળાને ભેટી દઉં છું બાકી ઘટક લોકોને મળતી નથી રામ રામ માં વસંતભાઈ આવે ગોવિંદજી મારી આ બહેને 1 મહિનાથી માથું સતત દુખતું હતું અને દુખાવો ઉપર તો માથામાં અને દવા કરવા છતાં બી રાહત નથી થતી પછી આ ભાઈએ આગળવાળા ગોગા મેલની ધામની 2 દૂધની બોટલની માનતા લીધી કે માં હું 1 મહિનાથી પીડાવું પણ એમાં મને મટી જવું જોઈએ માં 2 દૂધની બોટલની માનતા લેવાથી 1 મહિનાથી જે ભાઈ પીડાતા એમને રાહત થઈ ગઈ માનતા પૂરી કરવા વેસરભાઈ આવે માં મારી 3 માનતાઓ લઈને આવેલા અને 3 માનતાઓની 4 દૂધની બોટલની માનતા રાખેલી પહેલી માનતા એમની એવી હતી કે એમને છાતીમાં અને હૃદય અને દુખાવો થતો હતો બધી રીતે એ દુખાવો નતો મળતો એના માટે 2 દૂધની બોટલની માનતા રાખેલી અને બીજી માનતા એમનો છોકરો એમને ગાળો બોલતો હતો માં એની બી માનતા લીધેલી અને ત્રીજી માનતા એમની ભેંસ માટે રાખેલી એ બી માનતા સફળ થઈ છે માં છોકરો બી ગાળો નહીં બોલતો અને દાદા દુખાવો બી નથી થતો માનતા પૂરી કરવા અમારા રામ રામ માં લોણાવાડા થી કૃપાલી બેન આવે માં મારી માનતા 2 લઈને આવેલા એક માનતા એમને પેલા બેને રાખેલી કે એમના દીકરાની કે એમના દીકરાને બહાર જવા પડતું નોકરી કરવા તો બેને એવી માનતા લીધી કે મારા દીકરાને ગામમાં જ નોકરી મળી જોઈએ તો 1.25 કિલો પેડા માત્ર ચડાવી દે મારી એમના દીકરાને ગામમાં જ નોકરી મળી ગઈ તો માનતા પૂરી કરવા આવ્યા અને બીજી માનતા આ બેને રાખેલી કૃપાલી બેને કે માં એક જગ્યાએ રૂમ રાખેલી છે 5 મહિના પહેલાથી માં રૂમ તો રાખી રહેવા માટે પણ નતું વિચાર્યું કે હું મારા જોઈએ માં તમારી ગાડી જોઈતી હતી તો પણ ગાડી બી આવી ગઈ તો માનતા પૂરી કરવા મારા રામ રામ માં એરંડી થી અર્પિતા બેન આવે માં મારી આ બેન ને જાતે સાફ કાઢેલો કે એમના પપ્પાએ માનતા લીધેલી કે મારી દીકરીને કઈ ના થયું જોઈએ હું 5 દૂધની બોટલની માનતા આગળવાળા ગોગા મેલની ધામની રાખું છું તો મારી દીકરી સારું થઈ જવું જોઈએ મારી 5 દૂધની બોટલમાં આ બેન ને કશું ના થયું માનતા પૂરી કરવા એમાં રામ 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 માં સાબતથી આવે એરંડી થી મારી એમના દીકરા તાવ આવી ગયેલો અને દવાખાને લઈ ગયા ડોક્ટર એવું કીધું કે તાત્કાલિક આ દીકરા દાખલ કરવો પડે એવું છે અને એમાં દવા ચાલુ કરવી પડે એવી છે પછી આ ભાઈએ એવું માનતા લીધી આ દવાખાનામાં રહીને કે મારા દીકરાને કઈ ના થવું જોઈએ દાખલ નહીં કરો માં આગળવાળા ગોગા મેલની ધામની હું તારી દૂધની બોટલ માનતા લઉં છું પણ મને ઘેર જવું છે મારી તારી માનતા લેવાથી જે ડોક્ટરે દાખલ કરવાનું કીધેલું એ ડોક્ટરે એવું કીધું કે હમણાં સારું છે તમે ઘેર લઈ જાઓ માં તમારા માનતા પૂરી કરવાની રામ રામ માં સુરતભાઈ આવે નિટવાસ થી મારે આ એક ગોડાઉન નું કામ કરે છે મારી સરકારી ગોડાઉન નું અને માલ ભરવા માટે પૈસા નતા મારી અને તને યાદ કરી કે માં આગળવાળા ગોગા મેલની ધામ હું તારી 2 દૂધની બોટલ માનતા લઉં પણ મારે જે માલ સ્ટોક મંગાવવાનો છે એના પૈસાની વ્યવસ્થા કરી આવજે તું મારી માનતા લેવાથી આ બેનને પૈસાની વ્યવસ્થા થઈ ગઈ માનતા પૂરી કરવા મારા રામ રામ માં બહુધાથી ચંદનબેન આવે માં મારે એમના સસરા માટે માનતા રાખેલી આ બેને કે એમના સસરાએ 5 વર્ષથી મારી બોલાતું નતું દવા કરાવી છતાં બી બોલાતું નતું અને આપણે આગળવાળા ગોગા મેલની ધામની એમને 5 દૂધની બોટલની માનતા લીધી માં જે 5 વર્ષથી એમના સસરા નતા બોલતા એ બોલતા થયા છે માં તો માં માનતા પૂરી કરવા આવ્યા અને બીજી માનતા એમની એ હતી કે 4 પછી ઘર કંકાસ ચાલુ થઈ ગયો માં કોઈ સુખ શાંતિ ના મળે તો માં એના બદલે બી માનતા લીધી તો ઘરમાં બી સારું થઈ ગયું માનતા પૂરી કરવા આવ્યા રામ રામ માં સંજયની નીરુબેન આવે માં
મારી એમની દીકરી 2 દિવસ પહેલા પરીક્ષા આલવા ગઈ હશે અને પરીક્ષા આલવા તે ચક્કર આવે તે પડી ગઈ તો મારી ત્યાંથી આ દીકરીને ત્યાં દવાખાને લઈ જવામાં આવી અને ડોક્ટરે એવું કીધું કે આ ભારમાં નથી એટલે દાખલ કરવી પડશે તો મારી આ બેન ને બધા દવાખાના ગયા અને દવાખાના તે બોટલ ચડતો હતો ત્યાર પછી આ બેને એવું કીધું કે મારી દીકરીને નોર્મલ રિપોર્ટ આવવો જોઈએ અને બોટલ ચડતા ચડતા મારી દીકરી ભાનમાં બી આવી જોઈએ તો મારી તો 2 દૂધની બોટલ માનતા પૂરી કરી ગઈ મારી બોટલ તો પૂરી ના થઈ અને પેલા ભાનમાં આવી ગઈ તો માનતા પૂરી કરવા મારા રામ રામ માં કૈલાસબેન આવે મારી 2 માનતા રાખેલી એક એમને પાકીટ ખોવાઈ ગયેલું પાકીટ મળતું નતું મારી 1 દૂધની બોટલની માનતા લેવાથી પાકીટ મળી ગયું અને બીજી માનતા એમને કે ઘરની પણિયારે સાપ આવતો મારી અને સાપ નીકળતો નતો એટલે બીજી માનતા એમને દૂધની લીધી તો સાપ બી નીકળી ગયો તો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ માં કાંતાબેન આવે સંજયથી મારી ભેંસ વિવાયેલી હતી અને દૂધ જતું રહ્યું ભેંસને 2 ટાઈમનું દૂધ નતું આવતું માં પછી આગળવાળા ગોગા મેલની ગામની માનતા લીધી કે માં જેવું દૂધ જેટલું હતું એ બધું દૂધ ત્રીજા ટાંકે આવી જવું જોઈએ તો એ દૂધ તારું ચઢાવવા લઈને આવે તમારે ત્રીજા ટાંકે જેટલું દૂધ હતું એ બધું આવી ગયું માં આ દૂધ ચઢાવવા લઈને આવ્યા છે દૂધનું ધરણ કરે મારે રામ રામ માં ઠાકોર રાધા શારદાબેન આવે માં મારી એમના દીકરાને એક ગળામાં ગાંઠ નીકળેલી ગયા રવિવારે તો આ બેને માનતા લીધી કે માં તારી 1.25 કિલો ગોળની માનતા લઉં છું માં પણ મારા દીકરાને ઓગળી જવું જોઈએ જેમ પાણીમાં ગોળ ઓગળે એમ ગાંઠ ઓગળી જવી જોઈએ મારી એક જ અઠવાડિયામાં ગાંઠ ઓગળી માનતા પૂરી કરવા રામ રામ માં અરવિંદભાઈ આવે મારે આ ભાઈને શ્વાસની બીમારી અને ફેફસાની બીમારી હતી 2 વર્ષથી અને શ્વાસ ચડતો ફૂલ મારી પછી આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી એમાં દૂધની બોટલ ચડાવી છે પણ જે શ્વાસ ચડે અને જે ફેફસાની બીમારી છે એમાં રાહત થઈ જવી જોઈએ મારી જે 2 વર્ષથી પીડાતા એમાં રાહત થઈ જાય માનતા પૂરી કરવા એમાં રામ રામ માં સાકલી વટારે દિલીપભાઈ આવે માં મારી એમની માં માટે માનતા રાખેલી આ ભાઈએ એમની માને લગભગ 2 થી 3 વર્ષથી શ્વાસની બીમારી હતી માં ઘણી દવાઓ કરાઈ એક જગ્યાએ એમને શ્વાસ બંધ નતો થતો પછી આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં હું દૂધની બોટલની માનતા તો ચડાવે પણ મારી માને સારું થઈ જવું જોઈએ એમ કરી માનતા લીધી અને બીજી માનતા એમને પોતાએ લીધી કે 1.5 કિલો પેડા ચડાવે પણ જે હું 2-3 વર્ષથી શ્વાસમાં પીડાવું છું એમાં રાહત થવી જોઈએ મારી રાહત તો નહીં પડે કે શ્વાસની બીમારી નાબૂદ થઈ ગઈ અપૂસીમાં તો માનતા પૂરી કરવા રામ 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 માં પંકજભાઈ આવે ચોકલી ઓટાથી મારી 2 દિવસથી ખૂબ તાવ આવતો હતો આ ભાઈને એટલે માનતા લીધી 2 દૂધની બોટલ ને આગળવાળા ગોગા મેલની ધામની માં મને તાવ ઉતરી જવો જોઈએ તો મારી 2 દૂધની બોટલ લેવાથી એમને તાવ ઉતરી ગયો માનતા પૂરી કરવા રામ 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 માં અમરસિંહભાઈ આવે મારી સંતરોડ થી એમના બાબાને મારી એક્સિડન્ટ થયેલો અને એક્સિડન્ટ મોટો થયો એટલે સિરિયસ જેવું ડોક્ટરે કીધેલો બધા ભાઈએ તેને માનતા લીધી કે મારા બાબાને કઈ ના થવું જોઈએ માં આગળવાળા ગોગા મેલડી થા હું તારી 5 દૂધની બોટલ માનતા પૂરી કરી ગઈ પણ મારા બાબાને કશું થવું ના જોઈએ માં તું વાંચવું જેમ કરી માનતા લીધી પણ એમના બાબાને કશું થયું નહીં પણ માં ઓપરેશન કર્યા પછી એમને કઈક લીકેજ થઈ છે પાણી નહીં બંધ થતું માં એવું કહે છે તો માં આ માનતા પૂરી કરવા એમાં રામ રામ માં મોરવાથી જનતાબેન આવે મારે આ બેનને ખુદને એવી 15 વર્ષથી એક દવાખાનું કરતા હતા મારી એમને શારીરિક તકલીફ હતી એક ગાયનેક દવાખાના મારી એવું કહે છે કે બધો જ પૈસો જે કમાઈ બધો 15 વર્ષમાં મેં પૈસો ખોઈ નાખ્યો માં 1 રૂપિયો બચ્યો નથી માં પણ મારી દિવાળીમાં કઈ રાહત નથી મળી તો માં આગળવાળા ગોગા મેલડી ધામમાં આવ્યા અને આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લેવાથી જે દૂધની બોટલની માનતા લેવાથી માં જે 15 વર્ષનું જે દુઃખ હતું મારી એ એમને 1 જ મહિનામાં મારી નાબૂદ થઈ ગયું તો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ 5 વર્ષનું દુઃખ નહીં પટે 15 વર્ષની બીમારી હોય તો એ ઘરની હાલત શું હોય જેને ભૂવા બાકી ના રાખે છે દવાખાના બાકી ના રાખ્યો હોય ખાલી અહીંયા આવવાથી 1 મહિનાની અંદર દૂધની બોટલની અંદર દૂધની બોટલની માનતા રાખવાથી 15 વર્ષની બીમારી 1 મહિનાની અંદર નાબૂદ થઈ ગઈ જે મૂળમાંથી નીકળી છે જેનો વિશ્વાસ જેનો ગ્રહ હોય એને નવું જીવનદાન આળવું મારું મેળવેલું નવ મારા રામ રામ માં
ડુંગરા ગામથી સંજયભાઈ આવે મારી એમની બે દીકરીઓને એવું હતું કે લોહી નતું બનતું. મારા ડોક્ટર એવું કહે કે લોહી નથી બનતું. તો એટલા માટે આ બે દીકરીઓ લઈને 14 તારીખે આપણે સાનિધ્યમાં આવ્યા અને સાનિધ્યમાં આવીને માનતા લીધી કે આગળવાળા ગોગા મેલડી ધામ હું તારી દૂધની બોટલની માનતા લઉં, પણ મારી બે દીકરીઓને જે તકલીફ છે એમાંથી રાહત કરી આલજે. પણ પછી અહીંયા આવ્યા પછી તે એવું કીધું કે આજથી તું રિપોર્ટ કરાવી તું પછી આવજે. પણ આ બે દીકરીઓને સારું થઈ ગયું છે, તો રિપોર્ટ કરવાની કોઈ જરૂર જ નથી પડી. આ દીકરીઓ સારી રીતે આપણી સામે ઊભી છે, તો માનતા પૂરી કરવા આવ્યા. અને બીજી માનતા એમને ઘરવાળીને કે મારી શરીર ધોવાનો પ્રોબ્લેમ ચાલતો મારી એ જગ્યાએ રાહત નથી થતી. અહીં આવ્યા પછી એમને બી રાહત થઈ ગઈ છે. માનતા પૂરી કરવા એમાં રામ રામ. એક ઘરની અંદર તેની માં અને બે દીકરીઓ ત્રણેય વ્યક્તિઓ બીમારીમાં ગ્રસ્ત. ડોક્ટર નું કેવું કે બંને દીકરીઓનું બ્લડ લોહી બનતું નથી, સક્રિય કરતું નથી. પટેલ તમે કેટલો સમય આલેલો ભાઈ? 14 તારીખ એટલે 4 દિવસમાં મારી 4 દિવસમાં સારું થઈ જશે. આશીર્વાદ તમને અહીંથી આપ્યા. તો રિપોર્ટ કરવાની જરૂર નથી, તમને નજરે દેખાય કે આ સ્વસ્થ છે મારી. તો જાઓ મારા મેલડીના આશીર્વાદ. રામ મોટા ખાનપુરથી રમણભાઈ આવે મારી માનતા બધી 5 લઈને આવેલા છે. મારી પહેલી માનતા એમની એવી રાખેલી કે 2 દીકરા છે મારી, 2 દીકરાઓને વચ્ચે બનતું નથી, ઝઘડાઓ ફૂલ થતા, એટલે એમને 2 દૂધની બોટલની માનતા લીધી કે આગળવાળા ગોગા મેલડી ધામ આ 5 માનતા હું લઈને આવ્યો છું, તારા નામની લઉં છું કે મારા ઘરમાં જે કંકાસ છે, જે તકલીફ છે એ બધી રાહત થઈ જવી જોઈએ. તો 2 દીકરા નથી બનતી, જે લડાતા મારી એમના 2 ભેગા થઈ ગયા. અને બીજી માનતા પાકનું હતું એ બી સારું થયું. અને ત્રીજી માનતા એમના પતિ પત્ની બે વચ્ચે બી વિશ્વાસ થતો હતો મારી, એમાં બી રાહત થઈ ગઈ છે. અને ત્રીજી માનતા એમની એક પુત્રીઓની છે, એમાં બી રાહત થઈ ગઈ. 5 માનતાઓ મારી એમ કરી 10 દૂધની બોટલની માનતા પૂરી કરવામાં રામ રામ. પટેલ અત્યાર સુધી કરિયાણાનું બિલ જોયું, આ માનતાઓનું બિલ યાદ ના રહે એના માટે લખીને આયા કે હારે 5 માનતાઓ અમારી પૂર્ણ થઈ. શ્રદ્ધા રાખો તો ઘરની અંદર તમામ શાંતિ કરિયારો મારો મેળવીનો રામ રંગીતભાઈ આવે ફિટનેસ થી મારી આ ભાઈ લગભગ 12 થી 15 વર્ષથી દારૂ પીતા હતા. દારૂ લત એવી ખરાબ હતી કે દારૂ વગર ના ચાલે એવી. મારી સાનિધ્યમાં આવ્યા, આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લીધી કે મારે દારૂ છોડવો છે, 15 વર્ષથી ભલે હું પીવું, પણ 5 દૂધની બોટલની માનતા લઈને જીવું છું, પણ મારે દારૂ નથી પીવો. મારી માનતા લઈને ગયા પછી 1 મહિનાથી દારૂનું ટીપું બી નથી પીધું, દારૂ છૂટી ગયો છે. જે 15 વર્ષથી દારૂ વ્યસનની બંધારણ હતા, મારી 1 જ મહિનામાં છૂટી ગઈ. માનતા પૂરી કરવા આવ્યા રામ રામ. જે 15 વર્ષ જૂનું વ્યસન, એ પણ દારૂનું વ્યસન એક વિનાશ છે. તમારી જિંદગી બરબાદ કરી નાખી દીકરા. પણ આવા સુધરેલા રહેજો હવે હો, તમારી જિંદગી સરસ બનાવી. દારૂ છોડવો હોય તમારી આગળ આવજો. આવું મેળવી રામ ઉમર એવી નીરુબેન આવે મારી એમના દીકરા ટ્યુશન જવા માટે આજે સાયકલ લઈને નીકળ્યા અને બોલેરો વાળો ભટકાઈને જતો રહ્યો મારી. પછી આ બેને એવું કીધું કે દીકરાઓ તો વાગ્યું છે તો ખર્ચો કોણ આવશે એટલે આગળવાળા ગોગા મેલડી ધામને યાદ કરી આગળવાળા ગોગા મેલડી ધામની દૂધની બોટલની માનતા લીધી કે બોલેરો વાળો પકડાવવો જોઈએ અને ખર્ચો બી આવવો જોઈએ. ભલે નાસિક છૂટ્યો છે, કઈ જગ્યાએ પત્તો નથી, પણ પકડવાની જવાબદારી તારી. મારી એમ કરી માનતા લીધી અને બોલેરો વાળો બી પકડાઈ ગયો અને એવું કીધું કે અડધો ખર્ચો હું આપું તમારા દીકરાને. તમારા માનતા પૂરી કરવા એમાં રામ જાનુભાઈ બટરવાડાથી આવે મારી એમને દીકરીને શારીરિક તકલીફ ઊભી થઈ અને ખૂન ચાલુ થઈ ગયું, એટલે દવાખાનામાં દાખલ કરવા પડી. અને ભાઈએ તઈ લઈને માનતા લીધી કાકરવાડા ગોગા મેલડી ધામ, હું તારી માનતા લઉં, મારી દીકરીને સારું થઈ જવું જોઈએ અને રજા બી આપી દો, રિપોર્ટ બી નોર્મલ આવવો જોઈએ. મારી માનતા લેવાથી તમે દીકરી જે લોહી ચાલુ થઈ ગયેલું બંધ થઈ ગયું અને રિપોર્ટ બી નોર્મલ આવ્યા અને રજા બી ડોક્ટર આપી દે. માનતા પૂરી કરવા એમાં રામ રમેશભાઈ આવે મારી આ ભાઈને દાઢમાં સડો થઈ ગયેલો, એટલે અહીં આયા અને અહીંયા આવીને એવું કીધેલું કે તમે 10 દિવસનો સમય આપો, તારી દાઢમાં સારું થઈ જશે. મારી 10 દિવસમાં એમને 60 થી 70% દાઢમાં સારું થઈ ગયું. આમાં દર્શન કરવા અને માનતા બી પૂરી કરવા એમાં રામ જણાવાયા કે બે 10 દિવસ સીધા 10 દિવસ મને રાહત થઈ ગઈ. રહી છે પૂરી કરેલી રામ અરુણાબેન આવે ગોહિલના મુવાડાથી મારી એમના દીકરાને સારંગકોટ માટે દવાખાને લઈ ગયા. ડોક્ટરે એવું કીધું દાખલ થઈને તારું ઓપરેશન કરાવવું પડશે. આ બેને ઘેર આવીને માનતા લીધી કે આગળવાળા ગોગા મેલડી ધામ હું તારી 2 દૂધની બોટલ માનતા લઉં છું. ભલે ડોક્ટરે ઓપરેશન કરવા કીધું પણ ઓપરેશન ના કરવું પડે અને રિપોર્ટ બી નોર્મલ આવવો જોઈએ.
જોઈએ તો માં હું તારી દૂધની બોટલ માનતા પૂરી કરી છે મારી જે ડોક્ટરે ઓપરેશન કરવા કીધેલું સારણ ગોઠનું આ બેને માનતા લેવાથી એ ઓપરેશન કરી ગયું છે बिना ऑपरेशन एनो दीकरो सारो થઈ ગયો છે માનતા પૂરી કરવા આવ્યા રામ રામ માં ગોહિલના મોવાડાથી એકરાજથી આવે મારી આ છોકરાએ આવી આપણા સાનિધ્યમાં પહેલી વાર આયા અને અહીં માનતાઓ જોઈ બધાની અને માનતા લેવાની ઈચ્છા થઈ આ છોકરાને કે મારા ઘરથી સાયકલ નથી લઈ આવતા માં તો તારી દૂધની બોટલ માનતા પૂરી કરી મને સાયકલ લઈ આવવી જોઈએ તો માં એક દૂધની બોટલ માનતા લીધી અને એક જ મહિનામાં આ છોકરાને સાયકલ લઈને માનતા પૂરી કરવા આવ્યા રામ बुद्धि वापरी कहेवाय तो माताजी को दोरा काम करो आपको गेट करो गेट की पैसा काढी गेट की स्कूल तो તમે અરજી કરો પૂરી કરવાનું બેઠું તમારે કોર્ટ કચેરી અંદર ધક્કા નહીં ખાવા પડે રામ માં ઉદીબેન આવે મારે એમને દીકરીને એક નવરાત્રોમાં એક તકલીફ જેવું લાગતું હોય અને કંઈક બીજે બી ચાલેલી કે એક પરચો આવતો હતો કે કોઈ વૈશીકરણ ના કરી દે અને નવરાત્રી સારી જાય એના માટે માનતા લઉં એ દૂધની બોટલ માનતા પૂરી કરી છે નવરાત્રી સારી ગઈ છે માનતા પૂરી કરવા આવ્યા રામ માં સરસ્વતી પુષ્પાબેન આવે મારી આ બેનનો ભાઈ પીએસઆઈ ની પરીક્ષામાં દોડની પરીક્ષા માટે ગયેલો મારી અને પાસ થઈ ગયો જોઈએ એવી આ બેને માનતા લીધી કાકડવાડા ગોગા મેલડી ધામની એમાં હું દૂધની બોટલ ચડાવી છે પણ મારા ભાઈને તો પાસ કરી દેજે પીએસઆઈ ની પરીક્ષામાં મારી દૂધની બોટલ માનતા લેવાથી એમનો ભાઈ જે રનિંગમાં પરીક્ષામાં પાસ થઈ ગયો માનતા પૂરી કરવા રામ રામ ફતેપુરા શૈલેષભાઈ આવે મારે આ ભાઈના ઘરવાળીને લગભગ 2 થી 3 વર્ષથી ટીબી નો રોગ હતો દવાખાના બી કરાયા પણ ટીબી નો રોગ નતો મટતો અને આ ભાઈ એમના ઘરવાળી આપણા સાનિધ્યમાં લઈને આયા અને આપણા સાનિધ્યમાં આયા અને તારી આગળ એને બેનને ઊભી કરી અને તે એવું કીધું કે તને 11 દિવસ આલો ભલે 3 વર્ષથી ડોક્ટર ના મટાડી શક્યો 11 દિવસ તું રિપોર્ટ કરાવજે નોર્મલ રિપોર્ટ આવ તારે પાછું આવવાનું માં આ બેન ઘેર જઈ અને ઘેર જઈને પાછો 11 દિવસ પછી 9મા કે 10મા દિવસે રિપોર્ટ કરાયો અને જે 11 દિવસ આલેલા એ 9 દિવસમાં જે ટીબી 3 વર્ષ હતી માં એ નાબૂદ થઈ ગઈ આપે માનતા પૂરી કરવા આવ્યા રામ નોર્મલ આવ્યો મારી આ કોના આશીર્વાદ કયા માતાજીના રામ માં કોલિયાથી સુમિત્રાબેન આવે મારે નાની મોટી 3 માનતાઓ હતી બધી શારીરિક તકલીફમાં અને 6 દૂધની બોટલ માનતા લીધેલી આગળવાળા ગોગા મેલની ધામની માં બધામાં રાહત થઈ ગઈ માનતા પૂરી કરવા આવ્યા રામ માં દેખાબેન આવે જલાખડના મોવાડાથી મારે આ બેન ને ગળામાં ગોઠ નીકળેલી એટલે માનતા લીધી માં 10 દિવસમાં ગોઠ નીકળી એટલે આ બેને 1.25 કિલો ગોળની માનતા લીધી કે માં ગોળ ઓગળી જાય મારી ગળાની બી ગોઠ ઓગળી જવી જોઈએ તમારી એક જ અઠવાડિયામાં ગોઠ ઓગળી જાય માનતા પૂરી કરવા આવ્યા રામ 10 દિવસ પહેલા નીકળેલી પાછી જે આજના સમયની અંદર આધુનિક જમાનાની અંદર એવું કહેવાય કે નોર્મલ પણ બીમારી હોય તો ઓપરેશન કર્યા વગર ચાલે નહીં એવી મોટી મોટી 3 4 વર્ષ 5 વર્ષ જૂની ગાંઠો અને આવાથી કેટલાય નો ઓગળી જાય અહીંયા સાયન્સ પણ હેલ્થ ક્યાં શ્રદ્ધા એ જ તમારા આધુનિક શ્રદ્ધા હશે વિશ્વાસ હશે તમારી ભગવી રામ માં મીનાબેન આવે ખાનપુર થી મારે આ બેન ને લગભગ 12 વર્ષથી માથું એવું રોજ સતત ચડેલું હતું મારી માથું ઉતરે ના રોજ દવાઓ ખાવાની પણ માથું ઉતરતું નતું મારી માથા દુખાવો બહુ ભયાનક થતો હતો 12 વર્ષથી પછી આપણે સાનિધ્યમાં આવ્યા અને અમદાવાદ રહીને અમને માનતા લીધી કે અમદાવાદ કામ કરે તૈયારી માનતા લીધી કાગળવાડા ગોગા મેલની ધામ હું તને ગુલાબનો હાર ચડાવી છે પણ જે 12 વર્ષથી જે હું માથાની બીમારીઓ તકડું છું મારે રાહત થવી જોઈએ મારી 1 મહિનાથી કઈ જગ્યાનો દુખાવો નથી ઉપર માનતા પૂરી કરવા રામ तकलीफ के 12 महीना ने 12 वर्ष की तकलीफ थी 12 वर्ष की रूप हो तो गोली कितनी खाती हो डॉक्टर कितना खड़िया हो है भाई श्रद्धा जने खाली गुलाब नो हार चढ़ावनी मानता राखी કે માં ગુલાબનો હાર ચડાવી પટેલ આ તો ફૂલ ચડાયેલા પરવારમાં કરવાઈ જશે પણ તમારો ભાવ એવો ને એવો રહેશે તો માતા એવી નહીં રહી
અંતર છોટેલા પરવારો ઉડી જશે, દૂર ઉડાડેલા પરવારો ધરવાઈ જશે, પણ તમારો ભાવ અને વિશ્વાસ એવો એવો રહેશે કે સદાય એવું બને. કાલ તમારા પરિવારનો મુલાકાત છે, પણ તમારાથી મારી વસ્તી હિસાબ છે.